ચૂંટણી ફોર્મની ચકાસણીમાં ગંભીર છબકડા ઉમેદવાર કલેક્ટર સમક્ષ અમીબેન રાવરે કરી રજૂઆત। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી બાદ વહીવટી શક્તિઓ સામે આવી છે। વોર્ડ નંબર 1ના ઉમેદવાર કલેક્ટર કચેરીએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે AIMIM પક્ષ દ્વારા એક જ બેઠક પર 2 ઉમેદવાર ઊભા સમાન પ્રતીક ફાળવવામાં આવ્યા છે, જે નિયમ વિરુદ્ધ છે। ઉપરાંત ઉમેદવાર સામાન્ય બેઠક પર ફોર્મ ભર્યું છે। યાદીમાં સામાન્ય સ્ત્રી તરીકે વર્ગીકરણ કરવામાં આવ્યું છે। આ ગંભીર ભૂલો અંગે ચૂંટણી પંચનું ધ્યાન દોરવામાં આવ્યું છે। તંત્રએ ખાતરી આપી છે કે આવતીકાલે જાહેર થનાર આખરી યાદીમાં આ તમામ વિસંગતતાનો સુધારી લેવામાં આવશે। અમે ચૂંટણી કરી છે વ્યક્તિગત અમે આ ચૂંટણી અધિકારી ખરા નહીં ઓકે કલેક્ટરે તમને ક્યાંથી એપોઇન્ટ કર્યા છે મારી વાત સાંભળો ને હું કહું છું હા એક્ચ્યુઅલી હું તમારા માટે ઓફિસમાં આવ્યો પાછી ના એ મારો વિષય નથી બરાબર છે એટલે હું તમને કહું છું તમારી રજૂઆત મને આપી દો તમે મને ચર્ચા કરી આપો બસ એના માટે જ આવ્યા છે આ લોકો તમારે તો વધારે ચર્ચા થાય ના નથી વધારે ચર્ચા કરવી મેમોરન્ડમ પકડો ઇલેક્શન વોર્ડ નંબર 1માં અમે ઉમેદવારી નોંધાવી છે। કાલે ફોર્મનું સ્ક્રુટિની થઈ અને આખરી જે કેન્ડિડેટ્સની યાદી છે અમે આજે જોઈ। એમાં અમે MIM પાર્ટીના એક જ બેઠક પર 2 વ્યક્તિને સેમ સિમ્બલ ફાળવવામાં આવે એ જોયું। RP એક્ટના નિયમ પ્રમાણે જ્યારે આ રીતના એક જ સીટ પર 2 વ્યક્તિને મેન્ડેટ આપે તો જે પ્રથમ મેન્ડેટ આવ્યું હોય એ ફોર્મ મંજૂર થાય, એના પછીના તમામ ફોર્મ્સ હોય એ રદ થાય એ લોકોના। તો આ રીતનું જે ગંભીર બેદરકારી ચૂંટણી કમિશને કરી છે એ બાબતે અમે કલેક્ટરનું ધ્યાન દોરવા આવ્યા હતા અને એ બાબતે અમે રજૂઆત કરી અને એક સીટ પર 2 વ્યક્તિ ના લડી શકે એક જ પાર્ટીમાંથી અને એક જ પાર્ટીમાંથી એક સીટ પર 2 વ્યક્તિને સિમ્બલ ના મળે એ બાબતે ધ્યાન દોર્યું છે અને જે સેકન્ડ ઉમેદવાર છે એમનું ફોર્મ રદ કરવા માટે રજૂઆત કરી છે। આ સાથે વર્ગીકરણમાં બી ઘણા બધા ભૂલ જોયા છે અમે અને જે બેઠક પરથી જેમને ઉમેદવારી નોંધાવી હોય એ ત્યાં રિફ્લેક્ટ નથી થતું એ બાબતે બી રજૂઆત કરી છે। ફોર એક્ઝામ્પલ મેં સામાન્ય બેઠક પરથી મારી ઉમેદવારી નોંધાવી છે, મારી પાર્ટીએ મેન્ડેટ સામાન્યમાં આપ્યો છે પણ મારામાં વર્ગીકરણ સામાન્ય સ્ત્રીનું છે। આ બાબતે બી અમે ધ્યાન દોર્યું છે અને અમને એશ્યોરન્સ મળ્યું છે કે બધામાં યોગ્ય કાર્યવાહી કરીને કાલે જે આખરી યાદી આવશે એમાં બધા કરેક્શન થઈ જશે।